ચાલો મિત્રો આપણે આગળ ચર્ચા કરીએ. ટોપિક છે કોષ કેન્દ્ર. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે કોષ કેન્દ્ર. ઇતિહાસની ચર્ચા કરીએ. રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે 1831ની અંદર કોષ કેન્દ્રને એક કોષની અંગિકા તરીકે વર્ણવી. ત્યારબાદ એક ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે એક આલ્કલીય પ્રકારના અભિરંજક એટલે કે રંગ એને કોષ ઉપર નાખ્યો. તો આ જે રંગ છે ને એ રંગ કોષની અંદર ક્યાં ગયો? તો જુઓ, સપોઝ કે આ આખો કોષ છે, આ એનું કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રની અંદર શું હોય? તો કે જનીન દ્રવ્ય, આવું ગૂંચળા જેવું. કેવું? ગૂંચળા જેવું. ઘણાને મૂંઝારો થતો હોય છે કે અંદર જનીન દ્રવ્ય હોય કે રંગસૂત્ર દ્રવ્ય હોય કે ડીએનએ હોય કે જનીન હોય કે રંગસૂત્ર હોય. એ શું હોય અમને હું ક્લેરિફાઈ કરું. ચાલો, તો આ કોષ છે, આ એનું કોષ કેન્દ્ર છે કે જેની અંદર આ છે જનીન દ્રવ્ય અથવા એને રંગસૂત્ર દ્રવ્ય પણ કહેવાય. રંગસૂત્ર દ્રવ્ય. તો ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે આલ્કલીય એટલે બેઝિક પ્રકારનો એક કલર નાખ્યો. કલર નાખ્યો ને તો એ કલર આને ચોંટાઈ ગયો, એટલે આ કેવું થઈ ગયું? કલરફુલ થઈ ગયું, જળી ઉઠવું જેને કહેવાય. તો ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે આલ્કલીય અભિરંજક વડે વર્ષો પહેલાં, ત્યાં હજી કોઈ ઓળખતું નહીં, અભિરંજક વડે કોષ કેન્દ્રને રંગ્યું ને તો અંદર આવું ગૂંચળું આમ દેખાણું. એને આમ કલર, ગૂંચળામાં કલર થઈ ગયો એટલે ગૂંચળું દેખાણું માઇક્રોસ્કોપમાં. એ જે ગૂંચળું કલરફુલ થયું અને જે દેખાણું ને એ ગૂંચળાને એને રંગસૂત્ર દ્રવ્ય કીધું અથવા તો ક્રોમેટિન દ્રવ્ય કીધું. શું કીધું? ક્રોમેટિન દ્રવ્ય. ક્રોમેટિન દ્રવ્ય. રેડી. આ ઇતિહાસ છે. આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બાબત યાદ રાખવાની છે કે ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે શું કર્યું? તો કે એને એક રંગ લીધો. રેડી. કયો? એશિયન પેઇન્ટ? ના, એ કયો એ એને ખબર, પણ એ રંગ છે એ આલ્કલીય હતો. જેનો કોષમાં છંટકાવ કર્યો ને તો એ રંગ છે, મીન્સ કે એ રંગ એટલે કે અભિરંજકે આ અંદર જે ગૂંચળું હોય ને એને અભિરંજિત કર્યું. હવે ગૂંચળું શું છે એમને આપણે ભણવાનું જ છે. ચાલો, ઇતિહાસ. હવે કોષ કેન્દ્ર નામનો જે આપણો આ ટોપિક છે ને મિત્રો, એની અંદર મુખ્ય 3 બાબતો ભણવાની છે. એક છે કોષ કેન્દ્ર પટલ, એટલે કે આપણે જે હાલતા કોષ કેન્દ્રને રજૂ કરીએ છીએ એનું ફરતેનું આવરણ, જેને કોષ કેન્દ્ર પટલ કહેવાય. એટલે સપોઝ કે આ કોષ છે, એની વચ્ચે આ કોષ કેન્દ્ર છે, તો આ શું છે? આ જેને આપણે રજૂ કર્યું હોય, તો કે આ છે કોષ કેન્દ્ર પટલ. તો એક આપણે એની ચર્ચા કરવાની છે. બીજું, એની અંદર અહીંયા જે રસ હોય ને, અહીંયા કેમ કોષ રસ હોય, આ કોષ રસ, એમાં આની અંદર એ રસ જોવા મળે, જેને કોષ કેન્દ્ર રસ કહેવાય. એની ચર્ચા કરીશું. તથા જે આપણને હાલતા મૂંઝવણમાં મૂકી દે છે એ રંગસૂત્ર કે રંગસૂત્ર દ્રવ્ય કે જનીન દ્રવ્ય કે ડીએનએ કે જનીન, એ શું છે એની ચર્ચા કરીશું. રેડી. તો નંબર 1, કોષ કેન્દ્ર પટલ. તો મિત્રો આ જે કોષ કેન્દ્ર પટલ હોય ને એ બેવડી પટલમય રચના ધરાવે. જેવી રીતે કોષ રસ પટલ કેમ બેવડી પટલમય રચના ધરાવે છે, આપણે ભણી ગયા, એવી જ રીતે કોષ કેન્દ્ર પટલ પણ બેવડી પટલમય, 2 સમાંતર પટલની બનેલી રચના. જો અહીંયા મેં દોર્યું, આ ઉપરનું લેયર, આ નીચેનું લેયર અને આ ઉપરનું લેયર. અહીંયા શું હોય? આ રંગસૂત્ર દ્રવ્ય ને કોષ કેન્દ્ર રસ ને આ બધા ગૂંચળાની બધું અહીંયા હોય, મેગી જેવું ગૂંચળું. હવે આ બંને પટલ જે છે એની વચ્ચે આપણને અવકાશ જોવા મળે 10 થી 55 નેનોમીટરનો, જેને પરિકોષ કેન્દ્રીય અવકાશ કહેવાય. પરી એટલે ફરતે, પરિઘ, ફરતે, પરિકોષ કેન્દ્રીય અવકાશ. બીજું, આ જે કોષ કેન્દ્ર પટલ જે છે એમાં આપણને આવા છિદ્રો જોવા મળે, પ્રોટીનના બનેલા છિદ્રો.
ઘણા કે છિદ્ર અને પ્રોટીનનું બનેલું એ ન સમજાણું. જો ઘણા એવું કહે કે હાલો છિદ્ર એ સમજાઈ ગયું, પણ પ્રોટીનનું બનેલું છિદ્ર એ ન થઈ સમજાતું. જો આ એક દરવાજો છે. શું છે? દરવાજો લાકડાનો બનેલો છે. અને હું એમ કહું કે આ દરવાજામાં પ્લાસ્ટિકનું બનેલું એક છિદ્ર છે. તો તમને ન સમજાય કે આમાં છિદ્ર છે તો અહીંયા કાંઈ હોવું ન જોઈએ, તેમાં પ્લાસ્ટિકનું છિદ્ર કેમ થાય? આમાં કાંઈ ન હોય, આમ હોય. જો આખું લાકડું હતું ને, એટલે સૌથી પહેલાં મેં શું કર્યું? અહીંયા કટિંગ કરી નાખ્યું. હાલો આ કટિંગ થઈ ગયું આટલું. જોજો આ આખું લાકડું છે. સમજો જોજો આ આખું લાકડું. તો મારે વચ્ચે છિદ્ર બનાવવું છે, એટલે મેં આટલું કટિંગ કર્યું. વચ્ચે મહેમાન આવે તો જોવા થાય ને, બાયણું ખોલ્યા પહેલાં એના હાટું. જો આટલું કટકો કરી નાખ્યો. રેડી. હવે શું કર્યું? તો આ જે લાકડાનું અહીંથી કટકો નીકળી જાય બખોલ, એટલે સીધું આ છિદ્ર દેખાય. હવે અહીંયા મેં નીચે અહીંયા પ્લાસ્ટિકની ફરતે ફ્રેમ મૂકી દીધી. આ પ્લાસ્ટિકની શું મૂકી દીધી? ફ્રેમ. તમે સમજી જ ગયા હોય. આપણે લાકડાના દરવાજા હોય ને એમાં જનરલી આપણે પ્લાસ્ટિકની ફ્રેમ ન મારી, પણ ઓલી પટ્ટીઓ ચોંટાડી દઈ, એટલે લાકડાની પ્લાયવુડની પટ્ટીઓ ચોંટાડી દઈ. પણ મેં અહીંયા ધારો કે પ્લાસ્ટિકની પટ્ટીઓ ચોંટાડી દીધી. તો હવે હું એમ કહી શકું કે આ પ્લાસ્ટિકનું બનેલું છિદ્ર છે. સમજાણું? તો અહીંયા પ્રોટીનનું બનેલું છિદ્ર એટલે શું હોય? આ બ્લુ કલરનું તમને દેખાય ને મિત્રો, એ પ્રોટીન છે ને વચ્ચે છિદ્ર છે. આમ લ્યો ને, આમ સરખું દોરવું એટલે તમને ખ્યાલ આવે. આમ હોય, બીજું કાંઈ ન હોય. એટલે છિદ્ર હોય પણ એની જે કોર હોય, એનું જે કોટિંગ છે ને, અહીં કેમ આપણે પ્લાસ્ટિકની પટ્ટીઓ મારી દીધી, ઓરિજિનલ દરવાજો હોય તો લાકડાની પટ્ટીઓ મારી દઈ, એમાં અહીંયા આપણે પ્રોટીનની પટ્ટીઓ મારી. આને કહેવાય છિદ્ર. તો કોષકેન્દ્ર પટલ, બેવડી પટલમાં એ સમાંતર રચના છે. છિદ્ર જોવા મળે. આ છિદ્ર મારફતે કોષ કેન્દ્રની અંદર થી બહાર કે કોષ રસમાંથી કોષ કેન્દ્રની અંદર સામાન્ય રીતે પ્રોટીન અને આરએનએ છે એ આવન જાવન કરે. પ્રોટીન અને આરએનએ આ છિદ્ર મારફતે અંદરથી બહાર કે પ્રોટીન બહારથી અંદર આવન જાવન કરે. સામાન્ય રીતે આરએનએ છે ને બહારથી અંદર ન જતું હોય, એ અંદરથી બહાર જ જતું. આપણે ભણશું એટલે વધારે ખ્યાલ આવશે. ટૂંકમાં દ્રવ્યોના અણુઓ માટે આવા છિદ્રો હોય, જેના થકી દ્રવ્યના અણુઓ અંદરથી બહાર કે બહારથી અંદર જઈ શકે. એટલે આ છિદ્ર થ્રુ જ જાય, બાકીની જગ્યાએથી ન જઈ શકે. એટલે ટેક્સ્ટબુકમાં એક બહુ મસ્ત શબ્દ છે કે કોષકેન્દ્ર પટલ છે ને, એ કોષરસ અને કોષકેન્દ્ર રસ એ બેયની વચ્ચે એક પ્રકારનો અવરોધ સર્જે. કોના માટે અવરોધ સર્જે? દ્રવ્યના અણુઓ માટે. કઈ બાબતે? આવન જાવન બાબતે. કઈ બાબતે? આવન જાવન ન થઈ શકે એના માટે અવરોધ થાય. આવન જાવન કરવું હોય તો ક્યાંથી જવું પડે? તો કે આ દરવાજાથી જવું પડે. આગળ હવે તમને ન યાદ હોય કે આપણે જ્યારે અંતઃકોષરસ જાળ ભણતા ને ત્યારે એવું આવ્યું હતું કે અંતઃકોષરસ જાળ એક બાજુએ કોષ રસ પટલ સાથે કનેક્ટેડ હોય, જ્યારે બીજી બાજુએ કોષ કેન્દ્ર પટલ સાથે કનેક્ટેડ હોય. યાદ હોય ન હોય કાંઈ નહીં, મૂંઝાતા નહીં. જો આ અંતઃકોષરસ જાળ છે, જો છે કે જે કોષ કેન્દ્ર, આ કોષ કેન્દ્ર પટલ એની સાથે અહીંયા કનેક્ટેડ છે. સામે આ બીજે ક્યાં કનેક્ટેડ હોય? કોષરસ પટલ સાથે. બીજું અંતઃકોષરસ જાળ છે, એની સપાટી ઉપર આપણને સામાન્ય રીતે રિબોઝોમ જોવા મળે. તો એ કાંઈ મોટી વાત નથી, આપણને ખબર જ છે. અને જોવા મળે એવું ન હોય, નોય જોવા મળે. કોષ છે એ સક્રિય રીતે લિપિડનો સ્ત્રાવ કરતો હોય તો નોય જોવા મળે, કારણ કે આપણને ખબર છે એમાં સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે લીસી અંતઃકોષરસ જાળ જોવા મળે. રેડી? તો આ વાત થઈ કોષ કેન્દ્ર પટલની. આગળ ચર્ચા કરીએ. હવે સામાન્ય રીતે કોષની અંદર કોષ કેન્દ્ર
કેટલા હોય? તો તમે કહેશો એક હોય તો વાત બરાબર છે, યસ એક હોય. પણ એવું પણ જોવા મળ્યું છે કે અમુક કોષમાં ગ્રેટર ધેન 1 એટલે કે એકથી વધુ હોય, અમુક કોષોમાં 0 પણ હોય. યસ, અમુક કોષમાં 0 પણ હોય એવું પણ આપણને જોવા મળે છે. હવે હું તમને કહું ને તો 0 કોનામાં હોય પહેલાં એ ચર્ચા કરી, કારણ કે એમાં તમે થોડાક ફેમિલિયર છો. આરબીસી હોય ને મિત્રો, આરબીસી રક્તકણ હોય ને, રક્તકણ એની અંદર કોષ કેન્દ્રનો અભાવ જોવા મળે. આપણા રક્તકણની અંદર કોષ કેન્દ્ર જોવા મળતું નથી. શા માટે નથી જોવા મળતું એની પણ ચર્ચા આપણે કરી ગયા છીએ કે રક્તકણ પુખ્ત થતાં કોષ કેન્દ્ર ગાયબ થાય છે. કોષ કેન્દ્ર જેટલું ગાયબ થાય એટલી સ્પેસ કોષમાં વધે, એટલી સ્પેસ વધે તો એટલું વધુ હિમોગ્લોબિન સમાય, જેટલું વધુ હિમોગ્લોબિન સમાય એટલું વધુ ઓક્સિજનનું વહન થઈ શકે અને આપણા બોડીને, આપણા કોષોને મળે. તો આ બાબત છે આરબીસીની અંદર શા માટે કોષ કેન્દ્ર નથી. બીજું, હજી એક કોષ આવશે, તમને કદાચ એની સાથે ફેમિલિયર નથી તમે. ચાલની નલિકાના કોષો. તો હું દેશી ભાષામાં સમજાવું કે વનસ્પતિની અંદર જલવાહક અને અનવાહક અથવા તો જલવાહિની અને અનવાહિની નામની નલિકાઓ હોય કે જે પાણી અને ખોરાકના વહન માટે જવાબદાર હોય. એમાં અન્નવાહિની જે હોય ને, અન્નવાહિની આપણે ભણવાનું જ છે, અન્નવાહિની. આ અન્નવાહિની નામની જે નળી છે કે જે ખોરાકના વહન માટે જવાબદાર છે, આ નળી જે કોષની બનેલી છે એ કોષનું નામ ચાલની નલિકાના કોષ છે. આ ચાલની નલિકાના કોષમાં પણ કોષ કેન્દ્ર જે છે, કોષ કેન્દ્ર એની સંખ્યા 0 છે. ચાલની નલિકાના કોષોની અંદર અને આરબીસીની અંદર કોષ કેન્દ્ર સામાન્ય રીતે જોવા મળતું નથી. ચાલો, એવા કોષો હોય છે કે જેમાં એકથી વધારે હોય. હું તમને એક એક્ઝામ્પલ આપું તો કે પેરામિશિયમ હોય ને, પેરામિશિયમ, તો એમાં સામાન્ય રીતે 2 કોષ કેન્દ્ર જોવા મળે ઘણી વખત અમુક પરિસ્થિતિમાં. અને પેરામિશિયમને ભૂલી જાઓ, આપણા જે સ્નાયુ કોષ હોય ને, રેખિત સ્નાયુ કોષ, રેખિત સ્નાયુ કોષ. રેખિત સ્નાયુ કોષ એટલે આ હાથના સ્નાયુ, પગના સ્નાયુ, ગરદનના સ્નાયુ, આંખના ડોળાના સ્નાયુ કે જે આપણી ઈચ્છા મુજબ વર્તતા હોય. આ રેખિત સ્નાયુ કોષ હોય ને તેમાં ઘણા બધા કોષ કેન્દ્ર હોય. શા માટે આવું બધું છે એ જે તે સમયે આપણે આ ટોપિક ભણશું એટલે આવશે. ઘણા બધા કોષ કેન્દ્ર જોવા મળે. પછી આવા તો ઘણા બધા એક્ઝામ્પલ છે, નારિયેળનો ભ્રૂણપોષ, આ છે તે, પણ આ બધી વસ્તુ આપણે ભણવાના છીએ. ચાલો આગળ ચર્ચા કરીએ. તો આ વાત થઈ કોષ કેન્દ્રની સંખ્યા કોષની અંદર કેટલી જોવા મળે, કોષ કેન્દ્ર પટલ વિશે જોયું. હવે જોઈએ આપણે આગળ કોષ કેન્દ્ર રસ. સપોઝ કે આ આખું કોષ કેન્દ્ર છે, તો આ બહારનું આ જે વિસ્તાર છે એ શું થાય? યસ, બહારનો જે આ વિસ્તાર છે એ થાય કોષ કેન્દ્ર પટલ. પછી અંદર ઓલું ગૂંચળું હોય, એ ગૂંચળું આપણે હમણાં સમજવાનું છે. આ જે ગૂંચળું છે એને શું કહીશું આપણે? આ ગૂંચળાને કહેવાય રંગસૂત્ર દ્રવ્ય અથવા ક્રોમેટિન દ્રવ્ય અથવા જનીન દ્રવ્ય અથવા આ રંગસૂત્ર દ્રવ્ય હોય ને એમાંથી જ રંગસૂત્રનું નિર્માણ થાય, એ આપણે હમણાં ભણીએ, અથવા રંગસૂત્ર કહીશું. રેડી? ધ્યાન આપો. બાકી તો કે અહીંયા શું હોય? પ્રવાહી. આ પ્રવાહીમાં શું હોય? ઘણા બધા અણુઓ હોય, પ્રોટીન હોય, ઉત્સેચક હોય, તો એને આપણે શું કહીશું? કોષ કેન્દ્ર રસ.
હવે કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર દ્રવ્ય, કોષ કેન્દ્ર પટલ, વચ્ચે પ્રવાહી, અને આ પ્રવાહીની અંદર આપણને એક વિશિષ્ટ પ્રકારની ગોલીય રચના જોવા મળે, જેને કોષ કેન્દ્રિકા કહેવાય. શું કહેવાય? કોષ કેન્દ્રિકા. આ છે કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રિકા. ચાલો સમજીએ કોષ કેન્દ્રિકા શું છે. જો આપણે અહીંયા પહોંચ્યા, આ તો બહુ વ્યવસ્થિત ડિટેલમાં આપણે ભણશું. જો કોષ કેન્દ્રિકા શું છે, તમે પણ નામ સાંભળેલું હોય, અત્યાર સુધી કોષ દોરતા હોય કે જોયું હોય તો એમાં પણ કોષ કેન્દ્રિકા સામાન્ય રીતે લખેલું આપણને જોવા મળે. જુઓ, કોષ કેન્દ્રિકા એક રચના છે કે જેમાં RNA નું નિર્માણ થાય. શું થાય? નિર્માણ થાય. આ કોષ કેન્દ્રિકા હોય ને એની અંદર RNA બને. શું બને? RNA. યાદ કરો RNA ક્યાં આવતું, અથવા RNA નો મિનિંગ શું થાય? રિબોઝોમલ RNA. હવે આ RNA છે ને, RNA ક્યાં નિર્માણ, મીન્સ કે એનો ઉપયોગ ક્યાં થાય? તો કે RNA રિબોઝોમના બંધારણમાં. ક્યાં? રિબોઝોમના બંધારણમાં જોવા મળે. અથવા એમ પણ કહેવાય કે RNA દ્વારા જ, RNA થી રિબોઝોમ બને. આપણે ભણી ગયા કે RNA અને પ્રોટીન એ બંને જોડાઈને રિબોઝોમની રચના થાય. તો આ RNA અહીંયા બને. અહીંયા એટલે ક્યાં? કોષ કેન્દ્રિકામાં બને. હવે આગળ જુઓ, કોષ કેન્દ્રિકા છે ને એની સંખ્યા કેટલી? કોષ કેન્દ્રિકાની સંખ્યા કેટલી? તેનો આન્સર કંઈક આવો છે કે 1. પરંતુ જો કોષ સક્રિય રીતે એટલે વધુ પ્રમાણમાં, એમ સક્રિય રીતે એટલે કે વધુ પ્રમાણમાં પ્રોટીન સંશ્લેષણ કરે, હવે મિત્રો વધુ પ્રમાણમાં પ્રોટીન સંશ્લેષણ કરે તો વધુ રિબોઝોમની જરૂર પડે. હા કે ના? વધુ રિબોઝોમની જરૂર પડે તો એનો મિનિંગ શું થાય? વધુ RNA ની જરૂર પડે. હવે RNA બને ક્યાં? તો કે કોષ કેન્દ્રિકામાં. તો કવિ શું કહે છે કે સામાન્ય રીતે કોષ કેન્દ્રિકાની સંખ્યા કોષમાં 1 હોય, પરંતુ જે કોષ સક્રિય રીતે એટલે કે વધુ પ્રમાણમાં પ્રોટીન બનાવતું હોય ને, આવા કોષની અંદર વધુ રિબોઝોમની જરૂર પડે, એટલે કે વધુ RNAની જરૂર પડે. તો RNA બને ક્યાંથી? કોષ કેન્દ્રિકામાંથી. એટલે કે વધુ કોષ કેન્દ્રિકાની જરૂર પડે. તો કવિએ કીધું કે જે કોષ સક્રિય રીતે વધુ પ્રોટીનનું સંશ્લેષણ કરે, આવા કોષમાં કોષ કેન્દ્રિકાની સંખ્યા 1 થી વધુ હોય છે. 1 થી
વધુ હોય છે. તો આ થઈ કોષકેન્દ્રિકા. કોષકેન્દ્રિકાને આપણે જ્યારે જીનેટિક્સનો અભ્યાસ કરશું ત્યારે વધુ સારી રીતે આપણે એના વિશે જોઈશું, એને વ્યાખ્યાયિત કરશું, એનો અભ્યાસ કરીશું. રેડી? ચાલો. તો કોષકેન્દ્રિકા કોષકેન્દ્રની અંદર રહેલી ગોલીય રચના કે જે સક્રિય રીતે આરઆરએનએનું સંશ્લેષણ માટે જવાબદાર છે, સંશ્લેષણ કરે છે. સંખ્યા 1 કે તેથી વધુ જે કોષમાં સક્રિય રીતે પ્રોટીન સંશ્લેષણ થતું હોય, વધુ પ્રમાણમાં પ્રોટીન સંશ્લેષણ થતું હોય તેમાં વધુ જોવા મળે. કોષકેન્દ્ર પટલ જોયું, બેવડી રચના છે, બેવડી પટલમય રચના છે. 10 થી 55 નેનોમીટર વચ્ચે અવકાશ જોવા મળે, જેને પરિકોષકેન્દ્રીય અવકાશ કહેવાય. પ્લસ આપણને એમાં અમુક છિદ્ર જોવા મળે. આ છિદ્ર થકી કોષકેન્દ્રની અંદરથી બહાર કે બહારથી અંદર દ્રવ્યના અણુઓનું વહન થાય. હવે આપણે સમજવાનું છે મેઇન વસ્તુ આ કે રંગસૂત્ર કોને કહેવાય, રંગસૂત્ર દ્રવ્ય કોને કહેવાય, જનીન દ્રવ્ય કોને કહેવાય, ડીએનએ કોને કહેવાય, કે જનીન કોને કહેવાય, કે એની વચ્ચેનો ડિફરન્સ કોને કહેવાય. ચાલો, હવે તમને એટલી ખ્યાલ હોવો જોઈએ કે મનુષ્ય જે છે એના દરેક કોષમાં, મનુષ્યના દરેક કોષમાં રંગસૂત્રની સંખ્યા 23 જોડ હોય. ચાલો, એ જવા દો, એ તો હમણાં ભણશું. પણ તમને મિત્રો આટલો ખબર હોવો જોઈએ કે કોઈ પણ સજીવ હોય ને, સજીવ, ઉચ્ચ કક્ષાના સજીવ, એના દેહમાં 2 પ્રકારના કોષો હોય. એકને દૈહિક કોષ કહેવાય. સજીવના બંધારણમાં 2 પ્રકારના કોષો હોય. એકને દૈહિક કોષ કહેવાય અને બીજાને પ્રજનન કોષો કહેવાય. સજીવના શરીરમાં 2 પ્રકારના કોષો જોવા મળે, દૈહિક કોષો અને પ્રજનન કોષો. દૈહિક કોષનું કાર્ય શું? શરીર બનાવવું, એટલે કે શરીરની રચનામાં સંકળાયેલા હોય, પ્લસ દૈનિક અથવા દેહધાર્મિક ક્રિયા કરે. એ તમને એમ થાય દેહધાર્મિક ક્રિયા વળી શું? તો કે આપણા શરીરમાં ચાલતી ક્રિયાઓ, પાચન ચાલે, ચેતાઓનું વહન ચાલતું હોય, અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ ચાલતું હોય, હૃદય ધબકે છે તો એ ચાલુ છે, તો આ બધી દેહધાર્મિક ક્રિયા કહેવાય. સ્નાયુનું સંકોચન ચાલતું હોય, તો આ બધા દૈહિક કોષો. જ્યારે પ્રજનન કોષ છે ને તે આપણા શરીરની રચનામાં ભાગ નથી લેતા. એટલે પ્રજનન કોષોથી આપણા શરીરનો એક પણ પાર્ટ્સ બનતો નથી, એક પણ અંગ બનતું નથી. પ્રજનન કોષનું કાર્ય છે ફક્ત પ્રજનન, એટલે કે નવી સંતતિ ઉત્પન્ન કરવી. નવી સંતતિ ઉત્પન્ન કરવી. બીજું, પ્રજનન કોષ જે છે એ નિર્માણ ક્યાંથી પામે? તો કે જે દૈહિક કોષ હોય ને એમાંથી જ પ્રજનન કોષોનું સામાન્ય રીતે અર્ધીકરણ દ્વારા નિર્માણ થાય. જો તમને ખ્યાલ હોય તો અર્ધીકરણ કોને કહેવાય, બાકી બધું આપણે સમજવાનું છે. તો મનુષ્ય હોય ને એના જે દૈહિક કોષ હોય ને, કેવા કોષો? દૈહિક કોષ. આ દૈહિક કોષમાં 23 જોડ રંગસૂત્ર એટલે કે 46 રંગસૂત્ર હોય. જ્યારે પ્રજનન કોષ હોય ને, પ્રજનન કોષો, એમાં ખાલી 23 જ હોય. આમાં 46 અને આમાં 23, અડધા થઈ જાય. અર્ધીકરણ એટલે અડધું થવું, આપણે ભણશું. એટલે મોટે ભાગે ઉચ્ચ કક્ષાના સજીવો, વનસ્પતિ અને પ્રાણીની ચર્ચા કરીએ આપણે, બીજા કોઈને નથી અત્યારે લેવા. તો એના દેહમાં 2 પ્રકારના કોષ હોય, દૈહિક કોષ અને પ્રજનન કોષ. દૈહિક કોષથી શરીર બનેલું છે, પ્લસ શરીરમાં ચાલતી ક્રિયાઓ દૈહિક કોષો દ્વારા થાય. જ્યારે પ્રજનન કોષ છે એ નવી સંતતિ બનાવવા માટે જવાબદાર છે અને પ્રજનન કોષનું નિર્માણ દૈહિક કોષમાંથી જ થાય. એટલે આપણે એમ બોલીએ ને કે આ સજીવમાં આટલા રંગસૂત્ર, કે આ સજીવમાં આટલા રંગસૂત્ર, એ બધા રંગસૂત્ર જે તે સજીવના દૈહિક કોષમાં જોવા મળે. અચ્છા, મનુષ્ય છે, આપણે છીએ, તો આપણી અંદર દૈહિક કોષ એટલે કયા કોષ? તો કે આમ નહીં, આમ સમજાય કે મનુષ્યની અંદર જે નર છે, નર, તો નરમાં શુક્રકોષ છે ને એ પ્રજનન કોષ કહેવાય. એના સિવાયના બધા જ કોષ
હાથના કોષ કયો, તમે ચેતાકોષ કયો, આંખના કોષ કયો, હૃદ સ્નાયુ કયો, ગમે એ કયો. મનુષ્ય નર મનુષ્યમાં શુક્રકોષ સિવાયના બધા જ કોષ છે એ દૈહિક કોષ કહેવાય. માદા મનુષ્યમાં અંડકોષ સિવાયના બધા જ કોષ દૈહિક કોષ કહેવાય. વાર્તા પૂરી. ચાલો તો મળીએ મિત્રો નેક્સ્ટ સેશનમાં, કે જેમાં આપણે ખૂબ જ મહત્ત્વનો ઇન્ટરેસ્ટિંગ ટૉપિક ભણીશું. જનીન દ્રવ્ય શું છે, અથવા ક્રોમેટિન દ્રવ્ય શું છે, રંગસૂત્ર શું છે, ડીએનએ શું છે, કે જનીન શું છે.